મોહરમ પર્વને લઈ મહિદ્રપુરા પોલીસ દ્વારા તાજિયા આયોજકોની બેઠક યોજાઈ। સુરત શહેરમાં આવનારા મોહરમ પર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તાજિયા જુલુસો શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુસર મહિદ્રપુરા પોલીસ સ્ટેશન ખાતે તાજિયા આયોજકોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સુરત શહેર તાજિયા કમિટીના પ્રમુખ અસદ કલ્યાણી, પીઆઈ જોશીબેન, તાજિયા કમિટીના સોહેલ હાંસોટી, સમીર સાબરી તેમજ રોશન શેખ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન 25 જૂન 2026ના રોજ શહાદતની રાત્રિ તથા 26 જૂન 2026ના રોજ યૌમે આશુરાના દિવસે નીકળનારા તાજિયા જુલુસો અંગે ચર્ચા કરવામાં આવી હતી। તાજિયા આયોજકો પાસેથી જરૂરી સૂચનો લેવામાં આવ્યા હતા તેમજ જુલુસ દરમિયાન શાંતિ, સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મહિદ્રપુરા પોલીસ સ્ટેશન હદમાં આવતા તમામ તાજિયા આયોજકો અને પરમિટ ધારકો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ તંત્ર દ્વારા સૌને પરસ્પર સહયોગ અને ભાઈચારાની ભાવના સાથે તહેવાર ઉજવવા અપીલ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ સલમાન શેખ।